નમસ્કાર મિત્રો. ઘણા બધા મિત્રોનો એક ક્વેશ્ચન હતો કે એનઓસીની જરૂરિયાત ક્યારે પડે. તો જ્યારે આપ ગવર્મેન્ટ જોબ કરતા હો ત્યારે આપણે ડિપાર્ટમેન્ટની કોઈ પણ એક્ઝામમાં એપિયર થતા હોઈએ ત્યારે ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી ખૂબ જ જરૂરી છે. એના ઘણા બધા બેનિફિટ પણ છે અને મસ્ટ રિક્વાયર્ડ હોય છે ઘણી બધી એક્ઝામમાં. તો એમાં શું ક્યારે એનઓસી માટે એપ્લાય કરી શકાય, કેવી કન્ડિશન હોય એનઓસી માટે એપ્લાય કરવાની. તો જ્યારે કોઈ પણ એક્ઝામનું નોટિફિકેશન ચાલુ હોય, જ્યારે ભરતીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આપણે ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી અતિ આવશ્યક અને ખૂબ જ જરૂરી છે. તો આપણે શું કરવાનું હોય, તો આપણા એક સાધારણ ટાઈપિંગ અરજીની સાથે આપણે જે તે જાહેરાતની નકલ સાથે જોડતા હોઈએ અને જે તે ડિપાર્ટમેન્ટની પ્રી પરમિશન લેતા હોઈએ, પછી જ આપણે ફોર્મ ભરતા હોઈએ. ડ્યુરિંગ એપ્લિકેશનનો જ્યારે ટાઈમિંગ હોય ત્યારે આપણે એ ભરતા હોઈએ છીએ. પણ ઘણા બધા મિત્રોને જો રહી જતું હોય તો એ તારીખ વીત્યા પછી પણ આપણે ડિપાર્ટમેન્ટને નેક્સ્ટ 7 દિવસમાં જાણ કરી શકીએ. જો આ રીતે પ્રોસેસ ફોલો કરેલી હોય તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ આપણને એનઓસી આરામથી ઇસ્યુ કરી નાખશે. આપણે જ્યારે પણ એક્ઝામના આગળના સ્ટેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અથવા તો ઘણી બધી મેન્સ એક્ઝામમાં એનઓસી અથવા તો ઘણી બધી સેન્ટ્રલની એક્ઝામમાં એનઓસીની જરૂરિયાત જો આપ ગવર્મેન્ટ જોબ કરતા હો સ્ટેટ અથવા તો સેન્ટર, તો આપને આપના ડિપાર્ટમેન્ટનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી લેવું જરૂરી બને છે. જીપીએસસીની મેન્સ જો આપ આપતા હો ડીવાયએસઓની એમાં, તો એમાં પણ આપણને ખબર છે કે એ વસ્તુ જરૂરી છે કે જ્યારે પણ આપણે મેન્સનો ફોર્મ ફિલ કરીએ, જ્યારે મેન્સ એક્ઝામનું જે પણ મિત્ર પાસ થતા હોય તો એમને એમના ડિપાર્ટમેન્ટમાં જો ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એનઓસી સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે. ઘણી બધી સેન્ટ્રલની એનઆઈસીની એક્ઝામ હોય છે કેવીની, તો એમાં પણ એનઓસી સર્ટિફિકેટની જરૂરિયાત પડે છે એઝ પર રિક્વાયરમેન્ટ જે પ્રમાણે માંગતા હોય. પણ મોસ્ટલી ગુજરાત સરકારની જે લોઅર 3 અને 3ની એક્ઝામ છે એમાં આપ જો કોઈ ગવર્મેન્ટ જોબમાંથી જતા હો તો આપને આપના ડિપાર્ટમેન્ટનું એનઓસી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે રજૂ કરવાનું થાય છે. તો એ માટે આપ આપના ડિપાર્ટમેન્ટને લેખિતમાં આપ માંગણી કરી શકો જો આપે પરમિશન લીધેલી હોય અથવા તો આપના ડિપાર્ટમેન્ટને ફોર્મ ભરતી વખતે જાણ કરેલી હોય તો આપ માંગી શકો છો. ઘણા બધા મિત્રોએ ફોર્મ ભરેલું હોય ને એના પછી જોબ ઉપર લાગ્યા હોય તો પણ આપને એનઓસી મળવા પાત્ર છે, તો પણ આપને એનઓસી મળી જશે ત્યાંથી. હવે ઘણા બધા મિત્રોની ક્વેરી એ હતી કે જો અમે પરમિશન ના લીધી હોય તો, અમે પરમિશન પણ ના લીધી હોય અને અમારા ડિપાર્ટમેન્ટને જાણ પણ ના કરી હોય અને અમે બીજી નોકરીમાં જોડાવા માંગતા હોઈએ તો એના માટેનું શું સોલ્યુશન. તો પહેલું સોલ્યુશન, આપ આપના ડિપાર્ટમેન્ટને રિક્વેસ્ટ કરી શકો. જો કોઈ સારા ડિપાર્ટમેન્ટને એવું હોય તો આપને એનઓસી આપી શકશે. જો આપના કોન્ટેક્ટ સારા હોય, આપણા ઉપરી અધિકારી પોઝિટિવ હોય ને આ તે હોય તો આપને એનઓસી મળી શકે. આપે જો પરમિશન લીધી હોય તો મળવાપાત્ર છે, પણ જો પરમિશન ના લીધી હોય તો એનઓસી લેવું ખૂબ જ જરૂરી છે. છતાં પણ જો આપ ના લઈ હોય તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન એ છે કે આપણે જ્યારે પણ નવી જોબ જોઈનિંગ કરીએ એના પહેલાં આપણે પેલી જોબને રિઝાઇન મૂકવું પડે. પેલી જોબમાંથી રિઝાઇન મૂકવું પડે એના પ્રીવિયસ ડે, એટલે એક દિવસ પહેલાં પણ જો આપ રિઝાઇન મૂકવું જ પડે. તો એના માટે આપણે એમનો નોટિસ પીરિયડનો જે ટાઈમિંગ હોય, જો કાયમી જોબ હોય તો એ સર્વ કરવો પડે. ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં 1 મંથનો, 3 મંથનો અલગ અલગ રૂલ્સ પ્રમાણે ઇન્ટિમેશન પીરિયડ હોય છે. તો એ ઇન્ટિમેશન પીરિયડ આપને સર્વ કરવો પડે. અને જો સેલેરી આપની થઈ હોય તો એ સેલેરી પણ ચલણથી પાછી જમા કરાવવી પડે. આ એક રૂલ છે ગુજરાત સરકારનું જીઆર પ્રમાણે. તો એ પ્રોસિજર આપને ફોલો કરવી પડે. તો આ એક એનું સોલ્યુશન છે. જો આપે એનઓસી કે પરમિશન ના લીધી હોય અને એનઓસી મળવા પાત્ર ના હોય તો આપને કન્ફર્મ હો અને શ્યોર હો કે હવે આ જોબ લાગી જ ગઈ છે સેકન્ડ, તો એના ડીવી વખતે આપ ત્યાં રિઝાઇન મૂકી અને ત્યાં ડાયરેક્ટ તમે નવું જોઈનિંગ તરીકે ગણી શકો. પણ એ ક્યારે? જ્યારે તમે શ્યોર હો, એકદમ ડેમ શ્યોર હો ત્યારે જ આ વસ્તુ થઈ શકે. ચોથી વસ્તુ, આ પરમિશન લેવાના ફાયદા શું? વાય વી આર ટેકન પરમિશન ફ્રોમ ધ અવર ડિપાર્ટમેન્ટ. તો ભવિષ્યમાં આપણું ડિપાર્ટમેન્ટ કોઈ ઓબ્જેક્શન કરી શકે નહીં, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઘણા બધા એવા જીઆર છે ગુજરાત સરકારના કે જો આપ જો કાયમી જોબમાં હો, પરમેનન્ટ જોબમાં હો, જેમાં આપની કન્ટિન્યુઅસ સર્વિસ ગણવાતી હોય, જેમાં આપના પેન્શનના, રજાના અને બાકી બધા લાભોની જ કન્ટિન્યુઅસ ગણવા માટેના પણ ઘણા બધા જીઆરો છે. તો એના બેનિફિટ પણ આપણને મળી શકે. કન્ટિન્યુઅસ સર્વિસના, ફીડર કેડરના, આવા ઘણા બધા લાભો ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં જો આપ પ્રીવિયસ ગવર્મેન્ટ સર્વિસમાં હો, સેમ કેડર કે સેમ લેવલમાં, તો એના લાભ આપને મળવા પાત્ર છે. તો એના માટે એનઓસી અને એ જરૂરી છે. પ્લસ આપના જે એનપીએસ અથવા તો પેન્શનના જે પણ એમાઉન્ટ જે જમા થયેલી હોય, પેન્શનનું જે એકાઉન્ટ ક્રિએટ થયેલું હોય, તો એ એકાઉન્ટનું સેમ એમાઉન્ટ ટ્રાન્સફર ત્યાં આપને મળવા પાત્ર છે. અને એ એમાઉન્ટ આપનું એ સેમ એનપીએસ એકાઉન્ટ કન્ટિન્યુઅસ ત્યાં ગણાશે જે પણ હશે. જો ફિક્સ ડિપાર્ટમેન્ટ હશે તો પણ એ
આપણું જે પ્રીવિયસ પરમેનન્ટ ડિપાર્ટમેન્ટનું પોઝ કરી દેવામાં આવશે એનપીએસ એકાઉન્ટ, અને પછીથી આપણે એઝ ઇટ ઇઝ જ્યારે આપણે કાયમી જોબમાં લાગીએ 5 વર્ષ પછી આપણું પરમેનન્ટ થાય ત્યારે ફિક્સ પે હટી જાય ત્યારે પછી આપણે એનપીએસ કન્ટિન્યુઅસ ગણાશે. તો આ રીતે એનઓસી લેવું જરૂરી છે ડિપાર્ટમેન્ટમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે, કેમ કે જે કન્ટિન્યુએશન સર્વિસના જે લાભો છે એ આપણને મળવા પાત્ર થાય છે. એના ઘણા બધા લેનિનના જીઆર પણ છે, આપ સર્ચ કરી શકો, અથવા તો મને પણ મળશે તો હું આપને શેર કરી દઈશ. તો એનઓસી વિશેના ઘણા બધા ક્વેશ્ચન હતા, એ વિશે આ થોડું સોલ્યુશન મેં આપને